કચ્છમાં 182 કરોડના મસમોટા સાયબર કૌભાંડનો મામલો સામે આવ્યો હતો ત્યારે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો। અગાઉ 8 શખ્સો સામે ફરિયાદ થઈ હતી। ભાડાની દુકાનના નામે બોગસ કંપની બનાવી ફ્રોડ આચરવામાં આવતું હતું। ગરીબ અને અભણ લોકોના દસ્તાવેજનો ઉપયોગ થતો હતો। 81 બેંક ખાતા ખોલાવી કૌભાંડ આચર્યું હતું। અત્યાર સુધી 182 કરોડથી વધુનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે। આ કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ થઈ છે। દસ્તાવેજનો અહીંયા ઉપયોગ થતો હતો અને જે લોકો ભણેલા ગણેલા નથી, ગરીબ લોકો છે, એમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંક ખાતા ખોલાવી કૌભાંડ થતું હતું। ટોટલ 81 બેંક ખાતા ખોલાવીને કૌભાંડ કર્યું, જેમાં 182 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવી ચૂક્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાયા છે। જી કૌશિક। એ ચોક્કસથી કચ્છમાં 182 કરોડના મસમોટા સાયબર કૌભાંડનો મામલો બહાર આવવા પામ્યો હતો। આ બનાવમાં અગાઉ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આજે વધુ એક આરોપીની ધરપકડ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે કરી છે। અગાઉ 8 શખ્સો સામે ફરિયાદ થઈ હતી। ભાડાની દુકાનોના નામે બોગસ કંપનીઓ બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું। તેની સાથે સાથે ગરીબ અને અભણ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી 81 બેંક ખાતા પણ ખોલાવવામાં આવ્યા હતા। અત્યાર સુધી 182 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પણ સામે આવવા પામ્યા હતા, ત્યારે એક પછી એક આરોપીઓની ધરપકડ પૂર્વ કચ્છ પોલીસ કરી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો કચ્છનું 182 કરોડનું આ કૌભાંડ સામે આવ્યું હતું। ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં અલગ અલગ જગ્યાએ છેતરપિંડી થઈ હતી અને જે બેંક એકાઉન્ટ્સ મળ્યા એમાં 182 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા અને આ બાબતે હવે વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ પણ દર્શાવ્યો હતો। પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી હતી અને એમણે પણ ખાતરી આપી હતી કે અમે આ ઘટનાના મૂળ સુધી જઈશું, આખું રેકેટ ચલાવનાર લોકોને ઝડપીશું અને એ દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે। વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે।